હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે. આજથી આપણે ધોરણ 9નો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તો ધોરણ 9ની અંદર આપણું સૌથી પહેલું ચેપ્ટર આપણી આસપાસમાં દ્રવ્ય એની આપણે ચર્ચા કરીશું. તો આપણી આસપાસમાં દ્રવ્ય, તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે સર દ્રવ્ય એટલે શું? તો આપણે જાણીએ છીએ કે આપણી આસપાસમાં એવું કહેવાય છે કે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ દ્રવ્ય એટલે એવું કીધું હતું કે આપણી આસપાસમાં રહેલી આપણી આસપાસમાં રહેલી દરેક વસ્તુને, એટલે કે દરેક વસ્તુ એક દ્રવ્યની બનેલી છે, આવું કીધું હતું. આપણે આપણી આસપાસની જેટલી પણ વસ્તુઓ છે એને જોઈએ, એને નિરીક્ષણ ધ્યાનથી કરીએ તો એ આપણને ત્રણ પ્રકારે જોવા મળે છે. એને ત્રણ રીતે જોઈએ છે આપણે. કઈ કઈ ત્રણ રીતે? તો કે સૌથી પહેલું આપણે ઘન પદાર્થ જોઈએ છે, ઘન પદાર્થ. બીજો જોઈએ છે આપણે વાયુ, અને ત્રીજો જોઈએ છે આપણે પ્રવાહી. આપણી આસપાસમાં જેટલી પણ વસ્તુઓ રહેલી છે એ દરેક વસ્તુ આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપની રહેલી હોય છે. ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણ સિવાય કોઈ પણ નવી અવસ્થા હોતી નથી. એટલે કે દરેક વસ્તુ ત્રણ અવસ્થામાં વર્ગીકૃત થયેલી છે એવું કહેવામાં આવે છે. હવે એવું કહેવાય કે ભાઈ એની પર્ટિક્યુલર દ્રવ્યની વ્યાખ્યા જોવા જઈએ આપણે, તો આપણે એવું કહી શકીએ દ્રવ્ય માટે કે ભાઈ જે પદાર્થ જગ્યા રોકે છે અથવા કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. હવે જેમ કે આપણે એના ઉદાહરણ જોઈએ કે ભાઈ વૈજ્ઞાનિકોએ એવું કીધું હતું કે ભાઈ એના ઉદાહરણોમાં એમ કીધું કે જેમ કે આપણે માણસો છે, એટલે કે પ્રાણી છે, છોડ છે, પથ્થર હોય આપણી આજુબાજુ વગેરે એ દ્રવ્યના બનેલા છે, દ્રવ્યના બનેલા છે. તો હવે દ્રવ્યના બનેલા છે તો એનો મતલબ કે દ્રવ્ય એક સૂક્ષ્મ સ્વરૂપ ધરાવે છે, એક નાનો કણ છે. ઘણા બધા દ્રવ્યો ભેગા મળી અને કોઈ એક પદાર્થની રચના થતી હોય છે. તો હવે આગળ જોઈએ કે ભાઈ આપણે ઋષિ મુનિઓના સમયની અંદર આપણા દેશની જે સંસ્કૃતિ છે એ ખૂબ પ્રાચીન છે, આપણું ભણતર છે એ પણ ખૂબ પ્રાચીન છે. તો ઋષિ મુનિઓના સમયે આ જે પદાર્થો છે દરેક પદાર્થને 5 ભાગમાં વર્ગીકૃત કર્યા હતા. પદાર્થને ઋષિ મુનિના સમયમાં 5 ભાગમાં વર્ગીકૃત કર્યા હતા. તો એ કયા 5 ભાગમાં વર્ગીકૃત કર્યા હતા? તો એની અંદર સૌથી પહેલો ભાગ હતો કે ભાઈ પૃથ્વી, બીજો ભાગ હતો વાયુ, ત્રીજો ભાગ હતો અગ્નિ, ચોથો ભાગ હતો પાણી અને પાંચમો ભાગ હતો આકાશ. દરેક પદાર્થને આ 5 ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. હવે એના પછી દરેક પદાર્થને વર્ગીકૃત કરવા માટે હર આ 5 ભાગમાંથી કયા પદાર્થને શેમાં મૂકવો એ બધા કન્ફ્યુઝન બહુ ઊભા થતા હતા. તો પછી આધુનિક વૈજ્ઞાનિકોએ એ 5 ભાગમાંથી સીધા કરી દીધા 2 ભાગ. એટલે કે આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા પદાર્થને 2 ભાગમાં વર્ગીકૃત કરી દીધા. એટલે કે કોઈ બી પદાર્થની ઓળખ કરવી હોય તો એ ઓળખ શેના ઉપરથી થઈ શકશે, તો એના માટે 2 ભાગ પાડી દીધા. એ 2 ભાગની અંદર સૌથી પહેલો ભાગ હતો કે ભાઈ ભૌતિક અવસ્થા, ભૌતિક અવસ્થા, અને બીજો હતો રાસાયણિક અવસ્થા. તો આ 2 ભાગમાં જ્યારે એને વર્ગીકૃત કરવામાં આવ્યા, જેના કારણે એકદમ સરળ થઈ ગયું કે ભાઈ ભૌતિક અવસ્થા એટલે કે ભૌતિક ગુણધર્મો, અહીં આગળ ભૌતિક ગુણધર્મો આવશે અને અહીંયા આગળ આવશે રાસાયણિક ગુણધર્મો.
ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના આધારે આપણે પદાર્થને વર્ગીકૃત કરીએ છીએ. તો હવે આપણે કેવી રીતે એને વર્ગીકૃત કરીએ છીએ સમજતા પહેલા બે શબ્દોની માહિતી લઈ લઈએ આપણે. કયા બે શબ્દોની? ભૌતિક અને રાસાયણિક. તો આપણે જોઈએ સૌથી પહેલું ભૌતિક ગુણધર્મો. સૌથી પહેલો છે ભૌતિક. ભૌતિક શબ્દ પરથી આપણે એટલું જાણી શકીએ કે ભાઈ ભૌતિક એટલે પદાર્થની આપણે જે જોઈ શકીએ છીએ. ધારો કે અમારા હાથમાં પેન છે તો પેનનો જે બાહ્ય સરફેસ છે એને આપણે ટચ કરી શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ. તો એ શું થયું? એની ભૌતિક અવસ્થા. તો ભૌતિક અવસ્થામાં એનો આકાર આવી જાય. બીજું શું આવે? એનું કદ પણ આવી જાય છે. તો આકાર, કદ એ બધું શેમાં આવી જશે? ભૌતિક અવસ્થામાં. બીજું શું આવશે? એનો દેખાવ. તો આ બધું શેમાં આવશે? ભૌતિક અવસ્થામાં. તો સૌપ્રથમ ઘણા લોકોનું એવું માનવું હતું કે ભાઈ જે આ ભૌતિક અવસ્થા છે એના વિશે એ લોકો એવું માનતા હતા કે ભાઈ દરેક પદાર્થ લાકડાના ટુકડાની જેમ સતત છે. તો ઘણા લોકો એવું માનતા હતા કે ભાઈ પદાર્થ રેતીના કણો જેવો છે. તો આ બે પ્રકારની માન્યતા હતી. તો એ માન્યતાઓને પછી સોલ્વ કરવામાં આવી. એના પછી આપણે આ રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે શું? રાસાયણિક ગુણધર્મો એટલે પદાર્થની અંદર જે વસ્તુ રહેલી છે એમાં હવે દ્રવ્યના કણો પણ આવી જાય, એ બધું આવી જાય. એટલે કે પદાર્થની અંદરનો ભાગ કે જેને આપણે જોઈ શકતા નથી પણ એની અંદર ફેરફાર થવાથી પદાર્થની અવસ્થા બદલાતી હોય છે. તો આ હતી આજની આપણી બેઝિક માહિતી દ્રવ્ય વિશેની. તો આઈ હોપ કે આ બધું તમે નોટ્સ કરી લેજો જેથી તમને આગળ એક્ઝામ ટાઈમે સરળતાથી પડે. હવે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા આગળ ભૌતિક અને રાસાયણિકનો ખ્યાલ તો જોઈ ગયા. તો એના પછી આપણે પદાર્થના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આ બે વસ્તુ પરથી આપણે પદાર્થને 3 ભાગોમાં ડિવાઈડ કર્યો છે. કયા 3 ભાગોમાં ડિવાઈડ કર્યો છે? તો કે ભાઈ પહેલું છે ઘન, બીજું છે પ્રવાહી અને ત્રીજું છે વાયુ. તો આ 3 ભાગમાં જે ડિવાઈડ કર્યો છે તો એના વિશેની આપણે માહિતી મેળવીશું અને એની અંદર દ્રવ્યની અંદર જે કણો રહેલા છે એ કણો વિશેની પણ આપણે માહિતી મેળવીશું. તો થેન્ક યુ.